શાળાઓમાં વેકેશન ખુલતાની સાથે જ રાજ્યના ઘણા શહેરોમાં ઘણા વાલીઓની દોડધામ વધી ગઈ છે। તેનું કારણ છે સ્કૂલ વાન અને રિક્ષા ચાલકોની હડતાળ। વ્હીકલ ફિટનેસ સર્ટિફિકેટ અને પરમિટની પ્રક્રિયા ઝડપી બનાવવાની માંગ સાથે રાજ્યના સ્કૂલ વર્દી ચાલકોએ આ હડતાળ પાડી છે। ગુજરાતમાં સ્કૂલ રિક્ષા ચાલકો તેમજ સ્કૂલ વાન ચાલકો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી જતા વાલીઓ માટે દોડધામ વધી ગઈ। વેકેશન ખુલતાની સાથે જ ઘણા સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષા ચાલકોની હડતાળથી વાલીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। અમદાવાદ શહેરમાં કુલ 15,000 સ્કૂલ વર્દીના વાહનો સહિત રાજ્યમાં 80,000 કરતાં પણ વધારે સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષા ચાલકો હડતાળ પર ઉતરી ગયા છે। જો કે સૌથી વધુ પરેશાની નોકરિયાત વર્ગને ભોગવવી પડી છે, કારણ કે એક તરફ તેમને નોકરી પર પણ સમયસર પહોંચવાનું હતું, તો બીજી તરફ તેમણે બાળકોને પણ સમયસર સ્કૂલે પહોંચાડવાના હતા। આથી તેમનું શેડ્યુલ ખોરવાઈ ગયું છે। બાળકોને ફીમાં ભરે બધા એક સાથે ઘણા બધા બાળકોને ભરે છે, એટલે એટલા બધા ના ભરવો જોઈએ ને એનું કંઈક વ્યવસ્થિત નિરાકરણ આવશે। વાનવાળા અને આરટીઓવાળા કે સરકાર જે બી હોય એમને ભેગા મળીને કંઈક એનો નિર્ણય લાવવો જોઈએ, કેમ કે અમે બધા ઓફિસોથી આવતા હોય સવારમાં તો મોર્નિંગમાં તો ચલો વહેલા આવીને મૂકી શકીએ, પણ નૂનમાં અમારે જે લેવા આવવાની છે ને એમાં ઘણી બધી તકલીફ થાય છે। એ છે ઘરેથી એવું કે મેં 7 જ જણાને બેસાડશું અને અંદર બેસાડે 14 જણાને, અને એમાં કે બધા 9th 10thના સ્ટુડન્ટ્સ વધારે હોય છે જે સરખી રીતે બેસી નથી શકતા, કારણ કે ઓલરેડી એ લોકોને 7-8 કિલોનો તો ખાલી બેગનો વજન હોય છે અને એ પણ એ લોકો સીધા ઉપર ચડાવી દે છે। વાહન વ્યવહાર કચેરી દ્વારા સ્કૂલ વાન અને સ્કૂલ વર્દી ચાલકો માટે વાહનમાં સેફટી સર્ટિફિકેટ અનિવાર્ય કરાયું છે। નિયમોના પાલન માટે સમય ન ફાળવવામાં આવતા સ્કૂલ વર્દી ચાલકો હડતાળ પર ઉતર્યા છે। અમદાવાદ શહેરની વાત કરીએ તો શહેરમાં લગભગ 15,000 કરતાં વધુ સ્કૂલ વાન અને રિક્ષા ચાલકો છે, જેમાંથી તંત્રએ લગભગ 800 લોકોને જ પરમિશન આપી છે। સ્કૂલ વર્દી એસોસિએશનનો આરોપ છે કે પાછલા 1 વર્ષથી રજૂઆત કરવા છતાં પાસિંગ પ્રક્રિયા નથી કરાઈ। સ્કૂલ વાન અને રિક્ષા એસોસિએશને માંગ કરી છે કે તેમને પરમિટ સુરક્ષિત કરવા માટે 3 મહિનાનો સમય આપવામાં આવે। તેઓ એવું પણ ઈચ્છે છે કે સત્તાધીશો 20 કિલોમીટરની અપર સ્પીડ લિમિટ કલમને રદ કરે અને તેમને મીટરનો ઉપયોગ કરવાથી મુક્તિ આપે। આ જે હડતાલ ચાલુ છે એસોસિએશન દ્વારા સમગ્ર ગુજરાતની અંદર, એનો સત્વરે સુમેળભરો બંને પક્ષથી અંત આવે અને જે આ પરેશાની આજથી ચાલુ થઈ એનો ત્વરિત નિર્ણય લે અને સમાધાન કરે એવી એક વાલી તરીકે નમ્ર વિનંતી કરું છું। સુરતમાં વાલીઓએ વરસતા વરસાદ વચ્ચે પોતાના બાળકોને સ્કૂલે મૂકવા જવાનો વારો આવ્યો છે। સ્કૂલ વાનના ભાડામાં 200 રૂપિયાનો વધારો કરવા છતાં પણ વાન ચાલકો પોતાની મનમાની કરી રહ્યા હોવાના આરોપ સાથે નોકરિયાત વાલીઓએ નારાજગી ઠાલવી છે। હું છોકરા મૂકવા આવ્યો છું, મારા છોકરાને ખોટી રીતે આરટીઓ સાહેબો હેરાન કરે છે, અમને પરેશાન થઈ ગયા। અમે ધંધો છોડીને આવ્યા, સવારે 5 વાગે ઉઠીને ફ્રેશ થઈને આવ્યા ને અમને બહુ તકલીફ પડે છે। આ તરફ રાજકોટમાં પણ 4,000 જેટલા સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષા ચાલકો હડતાળ પર ઉતર્યા છે। હડતાળ પર ઉતરેલા રિક્ષા અને સ્કૂલ વાન ચાલકો ભગતસિંહ ગાર્ડન પર ભેગા થયા હતા અને રોષ ઠાલવ્યો હતો। હડતાળના પગલે પોતાના બાળકોને જાતે જ સ્કૂલમાં મૂકવા જવું પડી રહ્યું છે। રિક્ષા સ્કૂલ વાન ચાલકોએ કાયદેસરની પરમિટ ન મળે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારી છે। બ્યુરો રિપોર્ટ, GSTV।